વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી એટલે કલશોર એનું પહેલું છે વાંદરાને વાંચતા ન આવડે એનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે વાતચીત, એમાં છે પહેલું, સુગરીના માળામાં કોણ છે તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ આવશે સુગરીના માળામાં નાનો બાળક છે તેને મોકળાશથી ફરવામાં તકલીફ પડે। બીજું છે સિંહ ક્યાં છે તે ત્યાં શું કરતો હશે? તો એનો જવાબ છે સિંહ ઘર પાસેના ખુલ્લા મેદાનમાં છે તે ઘોડા તરફ જોઈને તેનો શિકાર કરવાનું વિચારતો હશે। ત્રીજું છે સિંહની બોર્ડમાં કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ છે સિંહની બોર્ડમાં કીડી છે। હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, એનું પહેલું છે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ છે બધા વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા, તે જોઈને અમને ખૂબ મજા પડી। બીજું છે વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? તો એનો જવાબ છે વરસાદ આવતો હોય અને અમારી પાસે છત્રી ન હોય તો નાચી કૂદીને વરસાદમાં ભીંજાવાનો આનંદ માણીએ। ત્રીજું છે કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે, શી મજા પડે? તો તેનો જવાબ છે કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે ઠંડી ગરમી સહન કરવી પડે, વરસાદમાં ભીંજાવવું પડે, ભણવામાં ખૂબ અગવડ પડે, કશું કામ ન રહેતા રખડવાની મજા પડે। ચોથું છે વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું, આપણે તેમનો શું ઉપાય બતાવીશું? તો તેનો જવાબ છે વાંદરાઓએ જે કર્યું તે અમને ન ગમ્યું, આપણે તેમને પોતાનું ઘર બનાવી દેવાની સલાહ આપીશું। પાંચમું છે સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે? તો એનો જવાબ છે સુગરી પોતાની ચાંચ વડે તણખલા ભેગા કરી ગૂંથીને ઘર બનાવતી હશે। છઠ્ઠું છે વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વાંદરાઓએ ઠંડી ભગાડવા મરચાંનું તાપણું કર્યું હતું। સાતમું છે મરચાંનું તાપણું કરીએ તો શું થાય? તો તેનો જવાબ છે મરચાંનું તાપણું કરીએ તો મરચાંના ધુમાડાથી ખૂબ ખાંસી આવે। હવે ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વાર્તા વાંચો અને કહો। એમાં પહેલું છે વાંદરાનું નામ શું હતું? તો તેનો જવાબ આવશે વાંદરાનું નામ ખટખટ હતું। બીજું છે વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો તેનો જવાબ આવશે વાંદરાની ચિંતા સુગરી કરતી હતી। ત્રીજું છે ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તો તેનો જવાબ આવશે ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી, તેઓ ઠંડીમાં થરથર ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા અને વરસાદમાં ભીંજાઈ ગયા। ચોથું છે ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો એનો જવાબ છે ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાંનું તાપણું કર્યું। પાંચમું છે આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? તો તેનો જવાબ છે આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ સુગરી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે, પણ તેને તે સલાહ ગમતી નથી તેથી કહ્યું હશે। વળી તે માને છે કે સુગરી તો તેના કરતાં ખૂબ નાની, તે વાંદરાને કેમ સલાહ આપી શકે? છઠ્ઠું છે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો જવાબ છે વાંદરાઓ વારંવાર બોલતા હતા હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ। સાતમું છે સુગરીની સલાહ સાચી હતી કે ખોટી, કેમ? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સુગરીની સલાહ સાચી હતી કારણ કે ઘર આપણું ઠંડી ગરમી અને વરસાદમાં રક્ષણ કરે છે। આઠમું છે સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સુગરીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ કે સુગરીની વારંવારની સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, નવમું છે નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે તેની સામે આપણે રાઈટ કરવાનું છે। તો પેલું છે બિલાડી, તો બિલાડી એનું ઘર ન બનાવે એની સામે આવશે રોંગ। બીજું છે ચકલી, તો એ પોતાનું ઘર બનાવે એટલે રાઈટ। ત્રીજું કબૂતર, તો એમાં પણ રાઈટ આવશે। ચોથું કૂતરો, તો એ પોતાનું ઘર ન બનાવી શકે એટલે એમાં રોંગ।
ને પાંચમું છે ગાય, તો એ પણ પોતાનું ઘર ન બનાવી શકે એટલે એમાં પણ રોંગ. વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો પ્રશ્ન છે, છૂટી ગયેલા શબ્દ શોધો. વાર્તામાં જોઈ કોઈ વાક્ય ફરીથી લખો. તેનું ઉદાહરણ છે, બારે માસ એક ઝાડથી બીજા પર ફરતો રહે. તો એનો આપણે જવાબ છે, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. જે વિદ્યાર્થી મિત્રો એમાં જે છૂટી ગયેલો હોય શબ્દો એ આપણે આમાં લખવાનું છે. એમાં પેલું છે, ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો એમાં જવાબ આવશે, ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. અહીંયા આપણે એક છે એ ખૂટી ગયો છે એટલે આપણે એક છે એડ કરવાનો છે. બીજું છે, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે. તો એનો જવાબ છે, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં છે થથરે શબ્દ છૂટી ગયો છે તો આપણે થથરે છે એ મૂકવાનું છે. ત્રીજું છે, ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાંય બચી શકાશે. તો એનો જવાબ છે, ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓછી અને વરસાદથી એ આ બે શબ્દો છે એ ખૂટી રહ્યા તે આપણે લખવાના છે. ચોથું છે, ખટખટે તારેથી નથી બનાવવું. એનો જવાબ છે, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. અહીંયા છે આપણે ખટખટ અને ઘર છે ખૂટી રહ્યા હતા તો એ શબ્દ આપણે લખવાના છે. પાંચમું છે, વાંદરાઓએ ન બનાવ્યું તે ન જ બનાવ્યું. તો એનો જવાબ છે, વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છે આ ભાગમાં 1 થી 4 પ્રશ્ન જોયા. હવે આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્નોના સોલ્યુશન જોવા માટે બીજો ભાગ મારો આવશે. એ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો.